ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આવામાં હેલ્ધી અને શક્તિ આપે એવું વસાણું ના બનાવીએ તો કેમનું ચાલે। આજે હું આ વસાણું પહેલી વાર બનાવી રહી છું, એટલા માટે મને ગાઈડ કરશે મારી મમ્મી। મારી મમ્મી આ વસાણું બહુ જ મસ્ત બનાવે છે અને એવરી વિન્ટરમાં અમારી ઘરે આ વસાણું તો બને જ। તો પછી આજે બનાવવાની અને શીખવાની બહુ જ મજા આવવાની છે। તો ચલો આજની રેસીપી જોઈ લઈએ। તો વસાણું બનાવવા માટે આપણે કેટલી સામગ્રી જોઈએ છે એ જોઈ લઈએ। હું જે આ માપ બતાવું છું એ પરફેક્ટ છે, બસ ખાલી તમારે ઘી 2 થી 3 ચમચી એક્સ્ટ્રા લઈ શકો છો। 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, 1 કપ કોપરાની છીણ છે, કોપરાની કાચલીને છીણી નાખી છે અને પછી 1 કપ સફેદ ગોળના ટુકડા કરીને લીધા છે, 1 કપ અને અડધા કપ જેટલું એક્સ્ટ્રા ઘી લીધું છે અને અડધા કપ જેટલી બદામ અને અડધા કપ જેટલા કાજુ છે, 1 ટેબલસ્પૂન ગંઠોડાનો પાવડર અને 1 ટેબલસ્પૂન ઇલાયચીનો પાવડર લીધો છે। અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલી સૂંઠ લીધી છે, પણ આમાં મેં 1 ટેબલસ્પૂન જેટલી યુઝ કરવાની છું અને પછી 1 ટેબલસ્પૂન ખસખસ છે અને અડધા કપ જેટલી ખારેકના ઝીણા ટુકડા કરીને લીધા છે અને પિસ્તા ગાર્નિશિંગ માટે। હવે પહેલા ખારેકને ઝીણી ક્રશ કરી દેવાની છે અને તમે મોટા મિક્સર જારમાં જ ક્રશ કરજો અને ધ્યાન રાખજો કે આમાં વચ્ચે બિયા ના રહે। પછી કાજુ અને બદામને પણ આપણે મિક્સર જારમાં થોડા દરદરા પીસી લેવાના છે, એકદમ ઝીણા નહીં પણ આવા રાખજો। 1 કપ કોપરાની છીણને પણ આવી રીતે ક્રશ કરી લઈશું અને પીસાયા પછી આ અડધા કપ જેટલી થઈ જાય છે। અહીં તમને એવું થતું હશે કે કોપરાની છીણને પીસવાની છે તો પછી રેડીમેડ કોપરાની છીણ કેમ ના યુઝ થાય? તો એ ના થાય, કેમ કે એ યુઝ કરીશું તો વસાણાનો ઓરિજિનલ ટેસ્ટ નહીં આવે અને આવી છીણ એડ કરીશું તો કોપરાનો ફ્રેશ ટેસ્ટ આવશે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે। અને કોપરાને આવું ઝીણું જ પીસવાનું છે અને હવે આપણી આ બધી તૈયારી થઈ ગઈ છે। એક પેનમાં મેં 3/4 કપ જેટલું ઘી એડ કર્યું છે, એટલે કે 1 કપથી થોડુંક ઓછું લેવાનું છે। ઘી ગરમ થાય પછી 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે। આ વસાણું બનાવવા માટે તમારે એક જણની હેલ્પ તો જોઈશે જ, કેમ કે આની પ્રોસેસ એકદમ ફાસ્ટ કરવાની હોય છે અને સહેજ પણ આને રેસ્ટ આપવાનો હોતો નથી। અને હવે ઘઉંને 6 થી 7 મિનિટ જેવું શેકાવા દેવાનું છે। સહેજ બ્રાઉન કલર આવે અને ઘી આવું છૂટું પડે ત્યાં સુધી આને હલાવવાનું છે। તમને વચ્ચે જરૂર પડે તો ઘી એડ કરી શકો છો। બસ હવે આ ઘી છૂટું પડી ગયું છે અને લિક્વિડી પણ થઈ ગયું છે અને આ પ્રોસેસમાં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખજો। ધીમેથી આને એક બાઉલમાં કાઢી લઈશું, એકદમ ધીમેથી આ કરજો, દજાય ના એવી રીતે। અને પછી એ જ પેનમાં આપણે બાકીનું ઘી એડ કરી દઈશું। આ ઘી ગરમ થાય પછી 1 કપ ગોળ નાખીને આને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અને ગોળ સહેજ ઓગળે એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે। થોડી વાર પછી ગોળમાં આવું ફીણ દેખાવા આવે એટલે ઘઉંનો લોટ જે આપણે શેક્યો હતો એ આમાં નાખી દઈશું અને પછી તરત જ આને હલાવતા રહેવાનું છે। પછી આ બંને સારી રીતે મિક્સ થઈ જાય પછી આમાં કોપરાની છીણ એડ કરીશું, પછી કાજુ બદામનો પાવડર, ખારેકનો પાવડર નાખીશું અને 1 ચમચી જેટલી સૂંઠ પાવડર, ઇલાયચી પાવડર અને ગંઠોડાનો પાવડર અને છેલ્લે ખસખસ નાખીને આ બધાને ફટાફટ મિક્સ કરી લઈશું। આ બધું નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કેમ કે ગોળ કડક થઈ જશે તો એનો પાયો બની જશે। અને અહીં મમ્મીએ 1 ચમચી ઘી એડ કર્યું હતું, થોડું ઓછું લાગતું હતું। આ બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આને ગેસ પરથી નીચે ઉતારીને આવી થાળી પર પાથરી દઈશું અને આ થાળી મેં પહેલાથી ઘી લગાવીને રાખી હતી અને ફટાફટ વાટકીની મદદથી આને ચારે બાજુ પાથરી દેવાનું છે। આ સહેજ પણ ઠંડુ થઈ જશે તો આ ઠરાયા પછી એનો ભૂક્કો થઈ જાય છે, એટલે આ પ્રોસેસને કરવામાં થોડી ઉતાવળ રાખવાની છે। અને હવે આના ચોસલા પાડી લઈશું, કેમ કે આ ઠરાયા પછી આના ચોસલા નહીં પડે। મેં અહીં સ્ક્વેર શેપમાં કટ કર્યું છે, તમે અહીં ડાયમંડ શેપ પણ આપી શકો છો અને ઉપરથી પિસ્તાથી ગાર્નિશિંગ કરી લઈશું। હવે આ ફટાફટ ઠરી જાય એટલે મેં આને 2 કલાક ફ્રીઝમાં રાખ્યું હતું, તમે આને 3 થી 4 કલાક બહાર પણ રાખી શકો છો। અને હવે આ એકદમ રેડી છે। આ વન ટાઈપ ઓફ સુખડી જેવું જ બને છે, પણ આમાં લોટ ઓછો છે અને ડ્રાય ફ્રૂટ્સ વધારે છે। શિયાળામાં આવું ખાવાની બહુ જ મજા આવે છે। ડેલી સવારે 1 પીસ તો ખાઈ જ લેવાનું। અને આ હું તમને એક તોડીને બતાવું કેટલું મસ્ત અને પરફેક્ટ બન્યું છે। આ તમે એક ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો। આપણે આમાં સૂંઠ અને ગંઠોડાનો પાવડર ઉપયોગ કર્યો છે, આનાથી આનો ટેસ્ટ સરસ અને થોડો સ્પાઇસી લાગે છે। આમાં તમે ગુંદર કે પછી મેથી પણ એડ કરી શકો છો। તો પછી આ શિયાળામાં હેલ્ધી અને શક્તિવર્ધક વસાણું ઘરે જરૂરથી બનાવવું જોઈએ, ખાસ કરીને નાના બાળકો અને વિદ્યાર્થી માટે આ બહુ જ ફાયદાકારક છે। અને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમારી પાસે આવતા રહે।